લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેમરી વિશે વાત કરી હતી, બરાબર છે. મેમરી પણ કયા ટોપિકની અંદર, તો કે કમ્પ્યુટર સ્ટ્રક્ચરની અંદર, જેની અંદર આપણે વાત કરી હતી કે રજિસ્ટર મેમરી સૌથી ફાસ્ટેસ્ટ છે, જ્યારે ઓફલાઈન બેકઅપ, બરાબર છે, એ જે છે એ સૌથી સ્લોવેસ્ટ છે. જનરલી આપણે મોટા ભાગે આપણે ત્રણ ભાગની અંદર આ મેમરીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. એ છે રજિસ્ટર, પ્રાઇમરી મેમરી અને માસ સ્ટોરેજ, બરાબર છે. પછી રજિસ્ટર વિશે આપણે જોયું હતું, કેશ મેમરી વિશે જોયું હતું, પ્રાઇમરી મેમરી વિશે જોયું હતું કે જે રેમ અને રોમ, બરાબર છે, તરીકે ઓળખાય છે. પછી માસ સ્ટોરેજ એટલે આપણે કમ્પ્યુટરની અંદર જે હાર્ડ ડ્રાઈવ હોય છે એ, બરાબર. ઓફલાઈન બેકઅપ વિશે પણ આપણે વાત કરી હતી. સાથે સાથે આપણે રેન્ડમ એક્સેસ મેમરી કે જેને વોલેટાઇલ મેમરી કહેવાય છે, બરાબર, એના વિશે પણ જોયું હતું. અને એ પણ આપણે જોયું હતું કે એના કેટલા બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનામિક. રેન્ડમ એક્સેસ મેમરી જે છે એનો ઉપયોગ શું છે, તો કે જ્યારે કોઈ એપ્લિકેશન ચાલુ હોય છે, બરાબર છે, ત્યારે એ એપ્લિકેશન ખરેખર તો શેની અંદર ચાલુ હોય છે, તો કે રેમની અંદર ચાલુ હોય છે. હવે જો પાવર કટ ઓફ થઈ જાય, બરાબર, અને ડિવાઇસ બંધ થઈ જાય, તો આપણને ખબર છે કે જ્યારે ડિવાઇસ ફરી ચાલુ થાય છે ત્યારે જે પણ એપ્લિકેશન આપણે વાપરતા હોઈએ છીએ એ એપ્લિકેશન ફરી પાછી જે છે પાવર કટ ઓફ થયા પછી શરૂ થતી નથી. આપણે એને શરૂઆતથી જે છે એ શરૂ કરવી પડે છે જે તે એપ્લિકેશનને. શા માટે? કારણ કે રેમ જે છે એ વોલેટાઇલ છે, એટલે કે એક વખત જો પાવર કટ ઓફ થાય કે ડિવાઇસ ટર્ન ઓફ થાય એ પછી જે છે રેમની અંદર જે પણ ડેટા હોય છે એ ભૂસાઈ જાય છે. જ્યારે રીડ ઓનલી મેમરીમાં એવી રીતનું નથી હોતું. એક એવી છે, એક નોન વોલેટાઇલ મેમરી છે. અને રીડ ઓનલી મેમરીની અંદર મોટાભાગે એવી વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે કે જેને બદલવાની હોતી નથી વાડે ઘડીએ, જેમ કે આપણો કમ્પ્યુટરની અંદર કે મોબાઈલની અંદરનો ઓપરેટિંગ પ્રોગ્રામ કે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. પછી આપણે એ પણ જોયું હતું રેમ જે છે, રેમ છે એના તો આપણે બે પ્રકાર જોયા હતા. પછી આપણે જોયું હતું રોમના અલગ અલગ પ્રકાર છે, કે રોમ, પ્રોગ્રામેબલ રોમ, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કે જે યુવી રેસથી ઇરેઝ થઈ શકે. પછી ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કે જે સર્કિટની અંદર જ રહીને આપણે એની અંદર ડેટા ભૂસી શકીએ છીએ. પછી આપણે સિસ્ટમ બસ, બરાબર, કમ્પ્યુટર સ્ટ્રક્ચરની અંદર સિસ્ટમ બસની અંદર આપણે વાત કરી હતી એડ્રેસ બસ, ડેટા બસ, બરાબર, કંટ્રોલ બસ વગેરે. હવે અહીંયા આપણે જે છે એ થોડાક ટર્મિનોલોજી વિશે આપણે જાણકાર બનવાનું છે. એ છે આપણી પાસે અહીંયા ઘણી બધી ટર્મિનોલોજી છે, લગભગ સારી એવી ટર્મિનોલોજી છે, 10-15 જેવી. પણ આપણે એનાથી અમુક ટર્મિનોલોજી જોવાની છે, જેમ કે બીટ. બીટ એટલે શું? બાઇનરી ડિજિટ, એટલે કે એક, બરાબર છે, એને શું કહેવાય? 1 બીટ. બીટ ખરેખર તો શું છે? બાઇનરી ડિજિટનું શોર્ટ ફોર્મ છે, બરાબર. તમે લખો આવી રીતના કે બાઇનરી ડિજિટ, બરાબર. તો બાઇનરીમાંથી BI લેવાનો અને ડિજિટમાંથી ટી, અથવા તમે એમ પણ કહી શકો કે બાઇનરીનો બી અને ડિજિટમાંથી IT, તો એનાથી શું બને? બીટ. એટલે કે એક જે છે 1 અથવા તો 0, બરાબર છે, 1 અથવા તો 0, એને શું કહેવાય? 1 બીટ. પછી 4 બીટના સમૂહને શું કહેવાય? એક નિબલ, બરાબર છે. 4 બીટના સમૂહને શું કહેવાય? એક નિબલ. જેમ કે 1101 આ મેં લખ્યું, તો આ શું કહેવાશે? અથવા એમ કહું કે આ 1101 લખ્યું છે, તો એની સાઇઝ કેટલી છે? તો આપણે એમ કહીએ એની સાઇઝ છે 1 નિબલ, બરાબર છે. પછી 1 બાઇટ એટલે શું? તો કે 8 બીટ, બરાબર છે, 8 બીટ અથવા 8 બિટ્સ, બરાબર. તો જો નિબલના ફોર્મમાં મારે 1 બાઇટ લખવું હોય કે 1 બાઇટ બરાબર 8 બીટ થાય, બરાબર છે, 8 બીટ થાય, તો નિબલ કેટલા થશે? 2 નિબલ, બરાબર, કારણ કે 1 નિબલ એટલે 4 બીટ થાય એટલા માટે. તો આ બધા કન્વર્ઝન યાદ નથી રાખવાના. બીટ એટલે સિંગલ ડિજિટ, નિબલ એટલે 4 બીટનો સમૂહ, બાઇટ એટલે 8 બીટનો સમૂહ, પછી વર્ડ એટલે 16 બીટનો સમૂહ, અને ડબલ વર્ડ એ તો ખબર જ પડી જાય છે 32 બીટનો સમૂહ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણી પાસે સેલ. સેલ શું છે? તો કે યુનિટ ઓફ મેમરી ડિવાઇસ વિચ સ્ટોર્સ અ બીટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે જો મેં તમને અહીંયા દર્શાવ્યું છે, રજિસ્ટર પણ જે છે એની વ્યાખ્યા છે કે કોમ્બિનેશન ઓફ સેલ્સ 8 અથવા તો 16 ટુ સ્ટોર નંબર ઓફ બિટ્સ ઓન અ સિંગલ ગિવન લોકેશન. એટલે જો મેં શું અહીંયા એક 8 બીટનો જે છે એક રજિસ્ટર બનાવ્યો છે, 8 બીટનો રજિસ્ટર 1 2 3 4 5 6 7 8. હવે એનું જે દરેક ખાનું જે છે એ શું
ઓળખાશે એક સેલ તરીકે. આ રજિસ્ટરનું દરેક ખાનું એટલે કે દરેક બીટ, એક બીટ, આ બીજો બીટ, સેકન્ડ બીટ, આ થર્ડ બીટ, ફોર્થ બીટ, દરેક સિંગલ બીટ એક સેલ તરીકે ઓળખાશે. અને આપણને ખબર છે રજિસ્ટરનો દરેક સેલ જે છે એ શેના વડે બનેલો હોય છે? એક ફ્લિપ ફ્લોપનો. બરાબર છે. તો એવી રીતના 8 બીટનું રજિસ્ટર કેટલા ફ્લિપ ફ્લોપ વડે બનેલું હોય છે? તો કે ટોટલ 8 ફ્લિપ ફ્લોપ. બરાબર છે. તો આવી રીતે જે છે આપણે સમજી શકીએ છીએ. તો આ 2-4 વસ્તુ જે છે આપણે યાદ રાખવાની છે. આગળ વધીએ, માઇક્રો પ્રોસેસર એઝ CPU. હવે આમાં જે છે એ કશું આપણે વધારે સમજવાનું નથી, બસ એ જ સમજવાનું છે જે આપણો જે બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. બરાબર છે, કે ઇનપુટ, આઉટપુટ, મેમરી અને વચ્ચે માઇક્રો પ્રોસેસર અથવા તો CPU. બરાબર છે, જે પણ આપણે કહીએ. હવે આપણે ખાલી વસ્તુ એટલી યાદ રાખવાની છે કે માઇક્રો પ્રોસેસર જે છે, બરાબર, મ્યુપી લખું તો માઇક્રો પ્રોસેસર શું છે? તો કે એ છે ALU વત્તા CU એટલે કે કંટ્રોલ યુનિટ વત્તા રજિસ્ટર્સ. બરાબર, આ શું છે? માઇક્રો પ્રોસેસર. હવે આ જ માઇક્રો પ્રોસેસર જે છે જ્યારે તમે કોઈ સિસ્ટમની સાથે જોડો છો ત્યારે એ એક CPU તરીકે કામ કરે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર, તો આની અંદર બહુ વધારે આપણે જવાનું નથી. અહીંયા એક મેં હાઇલાઇટ કરેલું છે કે રજિસ્ટર એરે કરીને એક શબ્દ છે. તો રજિસ્ટર એરે શું છે? તો કે રજિસ્ટર એરે પ્રોવાઇડ્સ ટેમ્પરરી સ્ટોરેજ વિધિન ધ CPU ફોર મેમરી એડ્રેસીસ, સ્ટેટસ એન્ડ અધર ઇન્ફોર્મેશન. રજિસ્ટર એરે જે છે એનું કામ શું છે? ટેમ્પરરી સ્ટોરેજ પ્રોવાઈડ કરવાનું CPUને. CPU એટલે કાંઈ નહીં, માઇક્રો પ્રોસેસર. બસ એટલું જ તમે સમજો. આ ખાલી નામની જે છે પડોજણ છે, બીજું કાંઈ નથી. હવે રજિસ્ટરની સાથે એક એરે શબ્દ વાપરેલો છે. એનો અર્થ છે કે રજિસ્ટર જે છે એનું સમૂહ. બરાબર, એરે એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા રજિસ્ટરનો જે સમૂહ છે એને શું કહેવાય? રજિસ્ટર એરે. બરાબર છે, બસ સિમ્પલ. ALU શું છે આપણને ખબર છે, કંટ્રોલ યુનિટ શું છે આપણને ખબર છે. હવે જે છે એ આ લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શરૂ થાય છે અને એ છે 8085 માઇક્રો પ્રોસેસર આર્કિટેક્ચર. આને જો દેવા હોય તો હું આને 10 સ્ટાર આપું, એટલી હદનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે ધ્યાન આપીએ. તો શરૂ કરીએ. 8085 માઇક્રો પ્રોસેસર ઇઝ એન 8-bit જનરલ પર્પઝ માઇક્રો પ્રોસેસર. બરાબર છે. કેવું છે આપણું 8085? એ 8-bit જનરલ પર્પઝ માઇક્રો પ્રોસેસર છે. It is suitable for a wide range of application. It is called 8-bit microprocessor because it has 8-bit internal data bus. Internal data bus શું છે આપણે હમણાં જ સમજશું. And it can read, write and process 8 bit of data at a time. જો at a time ની અંદર નીચે મેં એક લાઈન કરી છે, રેડ લાઈન. બરાબર, એનો અર્થ શું છે? બહુ જ અગત્યનું છે. કારણ કે મેં તમને આગળ પણ કીધું હતું, બરાબર, વર્ડ લેન્થ એક શબ્દ આવ્યો હતો કે જે તે પ્રોસેસર છે એનો વર્ડ લેન્થ એટલે શું? તો કે એ કેટલા બીટના ડેટાને એક સાથે પ્રોસેસ કરી શકે છે, એ સ્ટોર કરવું, રીડ કરવું કે બીજું કંઈ પણ. તો આપણું જે 8085 માઇક્રો પ્રોસેસર છે એ એક જ સમયે 8 બીટના ડેટાને પ્રોસેસ કરી શકે છે, એટલા માટે 8 બીટનું છે. હજી આપણે આગળ જશું ને ત્યારે આપણને એક શબ્દ આવશે આપણી પાસે, એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર એક સ્પેશિયલ રજિસ્ટર છે કે જેની સાઇઝ પણ કેટલી છે? 8 બીટની. તો જનરલી પ્રોસેસર કેટલા બીટનું છે એના ઉપરથી પણ નક્કી કરવામાં આવે છે કે એની અંદરનું એક્યુમ્યુલેટર કેટલા બીટનું છે. તો આપણું 8085 માઇક્રો પ્રોસેસર 8 બીટનું છે. એનો અર્થ એ છે કે આપણું એક્યુમ્યુલેટર જે હશે એ પણ 8 બીટનું હશે. એઝ સિમ્પલ એઝ ધેટ. હવે ધ ઇન્ટરનલ આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર જે છે એને તમે 5 ભાગમાં એનું વિભાજન કરી શકો. એટલે કે એના 5 બ્લોકની અંદર તમે સમજી શકો કે આ માઇક્રો પ્રોસેસર જે છે 8085 એ કેવી રીતે બનેલું છે. બરાબર, અંદરથી કેવી રીતે બનેલું છે. તો એના મેઇન 5 બ્લોક કયા છે? સૌથી પહેલે છે રજિસ્ટર બ્લોક, પછી છે એરિથમેટિક એન્ડ લોજિક બ્લોક, પછી કંટ્રોલ યુનિટ બ્લોક, પછી છે ઇન્ટરપ્ટ બ્લોક અને સિરિયલ ઇનપુટ આઉટપુટ બ્લોક. બરાબર, આ ટોટલ 5 બ્લોક છે. તમે અહીંયા જોઈ શકો છો આ ઇન્ટરપ્ટ કંટ્રોલ છે એ ચોથા નંબરનો ઇન્ટરપ્ટ કંટ્રોલ બ્લોક છે. પછી સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ એ શું છે? 5મા નંબરનો જે છે આપણે જોયો એ સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ બ્લોક છે. પછી કંટ્રોલ યુનિટ જે છે એ તમે અહીંયા નીચે જોઈ શકો છો, આ છે કંટ્રોલ યુનિટ બ્લોક. પછી છે રજિસ્ટર બ્લોક, તમે અહીંયા જોઈ શકો છો, આ છે આપણો રજિસ્ટર બ્લોક. હજી આગળ જઈએ તો મેઇન છે આપણો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ બ્લોક, તો એ છે આયરો. હવે એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની, કંટ્રોલ યુનિટની અંદર આજે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટની સાથે સાથે અહીંયા તમે જે જોઈ શકો છો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જે છે અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર, મશીન સાયકલ એન્કોડર એ પણ જે છે એ કંટ્રોલ યુનિટની અંદર
આવે છે. સૌથી પહેલે જે છે એ આપણે આ ડાયાગ્રામ જે છે એ થોરોલી સમજવાનો છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે જ્યારે એમ કહીએ માઇક્રો પ્રોસેસર, ત્યારે મેં તમને હમણાં જ કીધું એની અંદર શું આવે, ALU, CU અને રજિસ્ટર. તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે ALU, CUની અંદર જે છે આ 3 બ્લોક આવશે અને આ છે આપણા રજિસ્ટર. એક્યુમ્યુલેટર પણ રજિસ્ટર છે, ટેમ્પરરી રજિસ્ટર પણ રજિસ્ટર છે, ફ્લેગ રજિસ્ટર પણ રજિસ્ટર છે. તો એ બધું રજિસ્ટરની અંદર આવે. અને તમે અહીંયા જે છે અમુક લાઇન્સ જોઈ શકો છો, બરાબર છે, આ બધા એરો સાથે, બરાબર. એ શું છે? દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ બસ. ઇન્ટરનલ બસ. શા માટે ઇન્ટરનલ બસ? શા માટે? તો કે એ તો ડેટાનું વહન કરે છે, ડેટા અને એડ્રેસ જે છે એનું વહન કરે છે, એટલા માટે બસ છે. ઇન્ટરનલ શા માટે? કારણ કે આ આખી જે બસીસ છે એ આપણે જેને આટલી નાની ચિપ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, 8085 માઇક્રો પ્રોસેસર, બરાબર છે, એની અંદર આવેલી છે, બરાબર છે. એની આ બધી બસીસ જે છે એની અંદર આવેલી છે, એટલા માટે એને ઇન્ટરનલ બસ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો, એક છે ઇન્ટરનલ બીટ. આ જે મેં અત્યારે લાઈન દોરી એ શું છે? 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ છે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો આ ઇન્ટરનલ ડેટા બસ જે છે એ એક્યુમ્યુલેટર સાથે જોડાયેલી છે, ટેમ્પરરી રજિસ્ટર સાથે જોડાયેલી છે, ફ્લેગ રજિસ્ટર સાથે જોડાયેલી છે, પછી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર સાથે જોડાયેલી છે, એરિથમેટિક જે લોજિક યુનિટ છે એની સાથે જોડાયેલી છે. એટલું જ નહીં, પણ આ ALU જે છે એ એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર અને ફ્લેગ રજિસ્ટર સાથે પણ જોડાયેલું છે. તમે એક રીતે જોશો ને તો આ ALU જે છે ને એ મોટા ભાગના જે અંદરના કમ્પોનન્ટ છે, બરાબર છે, એ દરેક કમ્પોનન્ટ સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલું છે. હવે આ બસીસ જે છે એ કેવી રીતે ક્યાંથી ક્યાં જાય છે, બરાબર છે, એ જે છે સમજવા કરતાં આપણે પહેલે એ સમજીએ કે આ દરેક બ્લોક જે છે એનું કામ શું છે, બરાબર છે. સૌથી પહેલી વસ્તુ આપણે યાદ એ જ રાખવાનું છે કે આ માઇક્રોપ્રોસેસરની અંદર 8 બીટની એક ઇન્ટરનલ બસ છે અને એ બસની મદદથી અંદરના જેટલા પણ રજિસ્ટર છે, પછી અંદરની જેટલી કંટ્રોલ યુનિટ છે, પછી ઇન્ટરપ્ટ યુનિટ છે અને સિરિયલ ઇનપુટ આઉટપુટ યુનિટ છે, એ ઇન્ટરનલ બસની મદદથી આપણું મેઇન જે હૃદય છે માઇક્રોપ્રોસેસરનું એ ALU સાથે જોડાયેલા છે. એટલું યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ, દરેક બ્લોકને સમજીએ આપણે. સૌથી પહેલો બ્લોક છે રજિસ્ટર બ્લોક. હવે શું કહેવામાં માંગે છે? રજિસ્ટર બ્લોક ઓફ 8085 microprocessor has 6 general purpose registers that are B, C, D, E અને HL. જનરલ પર્પઝ રજિસ્ટર તમે આની અંદર જોઈ શકો છો. B, C, D, E, H અને L આ 6 જે છે એ જનરલ પર્પઝ રજિસ્ટર છે, બરાબર છે. એન્ડ 2 પોઇન્ટર રજિસ્ટર દેટ આર સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર. એક છે સ્ટેક પોઇન્ટર અને બીજું છે પ્રોગ્રામ કાઉન્ટર. આ પણ શું છે? એ રજિસ્ટર જ છે, બરાબર. તો 6 જનરલ પર્પઝ રજિસ્ટર છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને 2 સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર છે જેનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ, બરાબર. એ જે છે એનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર કરી શકે છે, એ આપણે આગળ જોશું. ધ જનરલ પર્પઝ રજિસ્ટર્સ આર અવેલેબલ ટુ યુઝ બાય પ્રોગ્રામર, બરાબર. આ જનરલ પર્પઝ રજિસ્ટર છે જે BCDEHL એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડ ધીસ રજિસ્ટર્સ આર ઓફ 8 બીટ, બરાબર. હવે ધીસ રજિસ્ટર્સ કેન બી કમ્બાઇન્ડ ઇન અ સ્પેસિફિક ઓર્ડર ટુ ફોર્મ 16 બીટ રજિસ્ટર. જો તમે અહીંયા જુઓ, સૌથી પહેલે એ વસ્તુ સમજવાની છે કે જો અહીંયા તો એ વસ્તુ જાણો કે આ જે WNZ રજિસ્ટર જે છે એ ટેમ્પરરી રજિસ્ટર છે કે જેનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ. WNZ જે ટેમ્પરરી રજિસ્ટર છે એનો ઉપયોગ માત્ર માઇક્રોપ્રોસેસર કરી શકે છે. BC, D અને HL એનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. હવે તમે જોશો તો WZ, BCDEHL આ દરેક જે છે, આ દરેક રજિસ્ટર જે છે એ 8 બીટના છે, બરાબર છે. આ દરેક રજિસ્ટર ઇન્ડિવિજ્યુઅલી 8 બીટના છે, બરાબર. પણ આપણે આ BCDE અને આ HL આ રજિસ્ટરની આપણે પેઇર બનાવીને આપણે 16 બીટનો એક સિંગલ રજિસ્ટર પણ પ્રોગ્રામની મદદથી બનાવી શકીએ છીએ. એટલે શું? ધારો કે મારી પાસે જો 8 બીટનો કોઈ ડેટા છે તો એને હું કોઈ પણ B, C, D, E, H કે Lની અંદર સ્ટોર કરી શકું છું. પણ ધારો કે મારી પાસે કોઈ 16 બીટનો ડેટા આવ્યો. હવે 16 બીટનો જે છે રજિસ્ટર, બરાબર, 16 બીટનું એક આખું ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટર જે છે એ આપણા 8085 માઇક્રોપ્રોસેસરમાં નથી. તો શું કરવું? તો પછી આ 16 બીટનો ડેટા કેમ સાચવવો? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે B અને C ને જોડીને આપણે એક BC રજિસ્ટરની પેર બનાવવી પડે
કે જે 16 બીટની થાય, અને હવે જે છે એ આપણે 16 બીટનો જે ડેટા છે આપણે બીસી પેરની અંદર, બીસી રજિસ્ટર પેરની અંદર સ્ટોર કરી શકીએ છીએ. એવી જ રીતે ડી અને ઈ જે છે, ડીઈ રજિસ્ટર પેર જે છે એ પણ 16 બીટની થાય, અને એની અંદર પણ હું 16 બીટનો ડેટા સ્ટોર કરી શકું. સિમિલર વે એચ અને એલને પણ હું મર્જ કરીને HL રજિસ્ટર પેર બનાવી શકું કે જે 16 બીટની થાય. હવે તમે ધ્યાનથી જોશો તો મેં અહીંયા લખેલું છે BC રજિસ્ટર પેર DE અને HL. એનો અર્થ એ છે કે બીને સીની સાથે જ જોડી શકાશે. બીને તમે ડી કે ઈ કે એચ કે એલ સાથે જોડી શકતા નથી. બીને તમે માત્ર સી સાથે જ જોડી શકો છો, ડીને ઈ સાથે અને એચને એલ સાથે જ જોડી શકો છો. બરાબર છે. તો આ બેઝિક જે છે એ ડેફિનેશન છે, જે અહીંયા લખેલું છે કે BCD અને HL આર 16 bit રજિસ્ટર પેર્સ. These general purpose registers are used to store the intermediate data and result. બરાબર છે. જનરલ પર્પઝ રજિસ્ટર છે એટલે તમે એની અંદર કંઈ પણ જે છે એ સ્ટોર કરી શકો છો. બરાબર છે. તમે એની અંદર ઇન્ટરમીડિયેટ ડેટા પણ સ્ટોર કરી શકો છો. કંઈ પણ તમે સરવાળો બાદબાકી ભાગાકાર જે પણ તમે ઓપરેશન કર્યું હોય એના પછી તમને જે રિઝલ્ટ મળ્યું એ પણ એની અંદર તમે સ્ટોર કરી શકો છો. Since reading and storing in these registers does not require the bus access, so these are efficient for fast data processing and are also known as scratchpad registers. હવે જો અહીંયા શું વસ્તુ કહે છે, જો આ રજિસ્ટર જે છે આ બધા એની અંદર ડેટા સ્ટોર કરવા માટે કે એમાંથી ડેટા રીડ કરવા માટે આપણને કોઈ બસ જે છે, બરાબર છે, એક્સટર્નલ બસની જરૂર પડતી નથી. બરાબર, એક્સટર્નલ બસની જરૂર પડતી નથી, કારણ કે આ દરેક રજિસ્ટર જે છે એ માઇક્રો પ્રોસેસર જે છે, બરાબર છે, એની સાથે અંદરથી જ ઇન્ટરનલ બસ વડે જોડાયેલા છે. બરાબર છે. એટલા માટે આ દરેક જે રજિસ્ટર છે, બરાબર છે, એ દરેક રજિસ્ટર કેવા છે, એકદમ ફાસ્ટ છે. દરેક રજિસ્ટર કેવા છે, ફાસ્ટ છે. બરાબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે. પછી કહે છે કે ધ કન્ટેન્ટ ઓફ ધ રજિસ્ટર પેર નીડ નોટ ઓલવેઝ હેવ ડેટા, ઇટ મે ઓલ્સો હેવ ધ એડ્રેસ ઓફ ધ મેમરી. હવે જ્યારે આપણે જોશું આગળ પ્રોગ્રામિંગની અંદર, ત્યારે આપણને ખબર પડશે કે જે ડેટા જે છે ને એ મોટા ભાગે ઇનફેક્ટ હંમેશા 8 બીટનો જ રહેશે. ડેટા હંમેશા 8 બીટનો જ રહેશે. જ્યારે એડ્રેસ જે છે, બરાબર છે, એડ્રેસ એ હંમેશા 16 બીટનું જ રહેશે. એનો અર્થ એ છે કે જો તમારે એડ્રેસને ક્યાંય સ્ટોર કરવું છે, બરાબર, કોઈ મેમરી છે, બરાબર, અને મેમરીનું લોકેશન જે છે એ એડ્રેસ કહેવાય. બરાબર. મેમરી એટલે શું? સ્ટેક ઓફ રજિસ્ટર, એટલે કે રજિસ્ટરનો સમૂહ. હવે દરેક રજિસ્ટરને પોતાનું કાંઈ એડ્રેસ હોય, અને આ એડ્રેસ હંમેશા 16 બીટનું હશે. હવે આ 16 બીટના એડ્રેસને ક્યાંક તો સ્ટોર કરવું પડે કે નહીં? જો મારે જે તે રજિસ્ટરમાંથી ડેટા લેવો હોય, બરાબર, મેમરીમાંથી મારે ડેટા રીડ કરવો હોય, તો આ એડ્રેસ જે છે એનું બહુ મહત્ત્વ છે. તો આ એડ્રેસ જે છે એ ક્યાંક તો સ્ટોર કરવું પડે. તો આ એડ્રેસ જે છે એ આપણે BCD અને HL પેરની અંદર સ્ટોર કરી શકીએ છીએ. બરાબર. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ જે રજિસ્ટર પેર છે એની અંદર જરૂરી નથી કે હંમેશા ડેટા જ હોય. ક્યારેક એની અંદર એડ્રેસ પણ જે છે એ હોઈ શકે છે, એડ્રેસ ઓફ મેમરી. મોટાભાગે જો એડ્રેસ ઓફ મેમરી આપણે સ્ટોર કરવું હોય તો એના માટે આપણે HL પેરને જે છે આપણે પ્રિફર કરીએ છીએ. BC કે DE પેર કરતાં HL પેરને જે છે એ મેમરીના એડ્રેસને સ્ટોર કરવા માટે આપણે વાપરીએ છીએ, કે જેની અંદર H જે છે, બરાબર છે, H જે છે એ એડ્રેસ જે છે 16 બીટનું એડ્રેસ એની જે હાયર નિબલ કહેવાય, બરાબર છે, એ સ્ટોર કરશે. જ્યારે L રજિસ્ટર છે એ જે તે એડ્રેસની લોઅર નિબલ જે છે એ સ્ટોર કરશે. બરાબર. HL રજિસ્ટર પેર ઇઝ ઓલ્સો યુઝડ એઝ મેમરી પોઇન્ટર. જો મેમરી પોઇન્ટર એટલે શું? જો ધારો કે જે છે આ શું છે, એક મેમરી છે, બરાબર, કે જેની અંદર ઘણા બધા રજિસ્ટરનો સ્ટેક છે, એટલે કે ઘણા બધા રજિસ્ટરની મદદથી આ મેમરી બનેલી છે. બરાબર છે. આ મેમરી છે. હવે દરેક રજિસ્ટર છે, બરાબર, તો દરેક રજિસ્ટરનું એડ્રેસ હશે, જેમ કે 0000 હેક્સ, કારણ કે 16 બીટ છે એટલે 16 બીટ ને હેક્સાડેસિમલમાં દર્શાવવા માટે 4 ડિજિટનો ઉપયોગ થાય. પછી આવશે 0001, 0002 એવી હેક્સ, દરેક હેક્સાડેસિમલમાં છે. એવી રીતના સમજો કે 1101 હેક્સ, એવી રીતના 3210 હેક્સ, એવી રીતના F011 હેક્સ. આ દરેક શું છે? એડ્રેસ છે.
તો મેમરી પોઇન્ટરનો અર્થ એ છે કે જો કોઈ રજિસ્ટર છે, બરાબર, ધારો કે આ કયું છે, બરાબર, HL છે, H અને L, આ પણ 8 બીટ છે HL અને HL પેર જે છે, આ HL પેર છે રજિસ્ટરની, એમાં H જે છે 8 બીટનું છે, L પણ જે છે 8 બીટનું છે, કમ્બાઈન થઈને કેટલા બીટનું થયું? 16 બીટનું. આ 16 બીટની અંદર મેં એક જે છે એ એડ્રેસ સ્ટોર કરેલું છે, બરાબર છે. આ શું છે? એડ્રેસ સ્ટોર કરેલું છે. કોનું એડ્રેસ છે? ઓબ્વિયસ છે, મેમરીનું જ એડ્રેસ હોય. હવે આ એડ્રેસ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા લખેલું છે, બરાબર. આ મેમરી જે છે, બરાબર, એનું કોઈ, આ જે મેમરી છે એનું કોઈ એક રજિસ્ટર હશે કે જેનું આ એડ્રેસ હશે 3210 હેક્સ. આ એડ્રેસ મેં HL પેરની અંદર સ્ટોર કરેલું છે. હવે જ્યારે પણ આ 3210 હેક્સ જે પણ રજિસ્ટરનું એડ્રેસ છે એ રજિસ્ટરમાંથી ડેટા આપણે રીડ કરવો હશે કે આ રજિસ્ટરમાં ડેટા રાઇટ કરવો હશે, ત્યારે આપણને આ એડ્રેસની જરૂર પડશે, બરાબર. અને કારણ કે જે તે રજિસ્ટરનું એડ્રેસ આપણે HL પેરમાં સેવ કરેલું છે, તો આ HL પેર જે છે એ જે તે રજિસ્ટરને શું કરે છે? પોઈન્ટ કરે છે. એટલે કે એમ કહે છે કે મારા અંદર HL પેર એમ કહે છે કે મારી અંદર જે ડેટા સ્ટોર થયેલો છે 3210 હેક્સ, એ બીજું કંઈ નહીં પણ તમને જે રજિસ્ટરની અંદર ડેટા સ્ટોર કરવો છે કે ડેટા રીડ કરવો છે, બરાબર, એનું એડ્રેસ છે. એટલે એવી રીતે જે છે HL પેર શું કરે છે? એ મેમરીના જે તે પર્ટિક્યુલર રજિસ્ટરને પોઈન્ટ કરે છે કે જાઓ આ રજિસ્ટરમાં જઈને આ એડ્રેસ ઉપર જે રજિસ્ટર છે ત્યાં જઈને ડેટા સ્ટોર કરી આવો. એટલા માટે HL પેર જે છે એ કોના તરીકે કામ કરે છે? મેમરી પોઇન્ટર તરીકે, એટલે પોઈન્ટ કરે છે જે તે મેમરીના રજિસ્ટરને. ઇન each register pair, first register contains the higher order, બરાબર, મેં તમને કીધું હાયર ઓર્ડર, એન્ડ સેકન્ડ contains the lower order byte, એટલે કે હાયર નિબલ, લોઅર નિબલ તમે કહી શકો. ઓકે. W and Z register are temporary register which are not accessible to user, બરાબર છે. એટલે કે W and Z રજિસ્ટર જે છે એનો ઉપયોગ કોણ કરે છે? માઇક્રો પ્રોસેસર કરે છે, બરાબર છે. માઇક્રો પ્રોસેસરને કંઈ પણ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવો હોય તો એનો ઉપયોગ જે છે એ કરે છે W and Z રજિસ્ટરનો. પછી આવે છે બીજા બે રજિસ્ટર, એ છે પોઇન્ટર રજિસ્ટર, બરાબર. પોઇન્ટર રજિસ્ટરનો અર્થ મેં તમને શું કીધું? પોઇન્ટર રજિસ્ટર એટલે શું? તો કે જે પોઈન્ટ કરે છે કોઈ પણ પર્ટિક્યુલર જે છે એ એડ્રેસને પોઈન્ટ કરે છે. તો આવા બે પોઇન્ટર રજિસ્ટર આપણી પાસે છે. પહેલાંનું નામ છે પ્રોગ્રામ કાઉન્ટર. હવે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ અ 16 બીટ રજિસ્ટર, બરાબર. હવે તમે કહેશો કે હમણાં થોડીક વાર પહેલાં તમે કીધું કે આપણી પાસે કોઈ 16 બીટ રજિસ્ટર નથી, બરાબર, પણ મેં તમે ધ્યાનથી સાંભળ્યું તો એમ કીધું હતું કે આપણી પાસે એવો કોઈ 16 બીટ રજિસ્ટર નથી કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ, બરાબર છે. એટલે કે એવો કોઈ રજિસ્ટર 16 બીટનો નથી આપણી પાસે, બરાબર. એક ઇન્ડિવિડ્યુઅલ 16 બીટનો રજિસ્ટર આપણી પાસે નથી કે જે પ્રોગ્રામર જે છે એનો ઉપયોગ કરી શકે, બરાબર. તો આ પ્રોગ્રામ કાઉન્ટર અને જે સ્ટેક પોઇન્ટર જે છે એનો ઉપયોગ આપણે નથી કરી શકતા, બરાબર. આનો ઉપયોગ કોણ કરે છે? માઇક્રો પ્રોસેસર પોતે કરે છે, બરાબર. તો આપણી પાસે બે પોઇન્ટર રજિસ્ટર છે, એક છે પ્રોગ્રામ કાઉન્ટર અને એક છે સ્ટેક પોઇન્ટર. કામ શું છે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ અ 16 બીટ રજિસ્ટર, બરાબર છે, કે જેનો ઉપયોગ આપણે નથી કરી શકતા, which is used to point the address of the next instruction to be executed. It keeps the track of memory addresses of the instructions in a program while they are being executed. The microprocessor increments the content of the program counter during the execution of an instruction so that it points to the address of the next instruction in the program at the end of the execution of an instruction. હવે કદાચ નહીં જ સમજાણું હોય છતાં એટલા માટે, બરાબર, હું તમને સમજાવું છું એ વસ્તુ. ધારો કે મેં કોઈ પ્રોગ્રામ લખેલો છે, બરાબર. આ એક પ્રોગ્રામ છે કે થોડીક લાઇન્સનો. હવે એનો એડ્રેસ છે, બરાબર. હું લખું છું કે પ્રોગ્રામ જે છે એ કોઈ એક મેમરી છે, એક્સટર્નલ મેમરી, એની અંદર 2000 હેક્સ એડ્રેસથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરવામાં આવ્યો છે. એક્સટર્નલ મેમરી છે કે જેના 2000 હેક્સ આ જે એડ્રેસ છે ત્યાંથી પ્રોગ્રામ લખવાનો શરૂ કરવામાં આવ્યો છે. એની આ ફર્સ્ટ લાઇન છે, પછી 1 હેક્સ, આ પ્રોગ્રામની બીજી લાઇન 2002 હેક્સ, આ એની ત્રીજી લાઇન, બરાબર, 2003 હેક્સ, આ એની ચોથી લાઇન. હવે પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ શું પોઈન્ટ કરે છે? તો કે ઇટ પોઈન્ટ્સ ધ એડ્રેસ. પણ કોનું એડ્રેસ?
તો કે એ પ્રોગ્રામની લાઇનનું એડ્રેસ કે જે અત્યારે એક્ઝિક્યુટ થઈ રહેલી છે. ધારો કે અત્યારે સૌથી પહેલી લાઇન જે છે બરાબર છે એ એક્ઝિક્યુટ થઈ રહેલી છે બરાબર. તો આ પ્રોગ્રામ કાઉન્ટર જે છે બરાબર એની અંદરનું કન્ટેન્ટ શું હશે તો કે પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ હશે 000 હેક્સ. એનું કન્ટેન્ટ હશે 2000 હેક્સ. ઓબ્વિયસ છે 2000 હેક્સ જે છે એ શું છે તો કે એડ્રેસ છે, જે પ્રમાણે અહીંયા લખેલું છે. કોનું એડ્રેસ છે તો કે પ્રોગ્રામનું એડ્રેસ છે કે જે અત્યારે એક્ઝિક્યુટ થઈ રહેલો છે. અને એની અંદર પણ સ્પેસિફિકલી આ એડ્રેસ એ પ્રોગ્રામની લાઇનનું છે કે જે અત્યારે એક્ઝિક્યુટ થઈ રહેલી છે બરાબર. હવે સમજો કે જે લાઇન એક્ઝિક્યુટ થઈ રહેલી છે એ એનું એડ્રેસ છે, પણ પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે એ દર વખતે બદલાયા કરે છે. કેવી રીતે તો કે ધારો કે આ જે 2000 હેક્સ વાળી જે પ્રોગ્રામ લાઇન છે એ પ્રોગ્રામ લાઇનનું એક્ઝિક્યુશન પૂરું થવા આવે છે બરાબર. હવે પૂરું થવા આવે એ જ સમયે બરાબર છે, એક્ઝિક્યુશન પૂરું થવાનું હોય એ જ સમયે પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ જે છે બરાબર છે એ એક વધી જાય છે બરાબર છે. એ શું થઈ જાય છે +1 થઈ જાય છે. શા માટે +1 થઈ જાય છે? કારણ કે હવે જે છે એ આપણે એના પછીની લાઈન જે છે એ એક્ઝિક્યુટ કરવાની છે. તો આવી રીતે પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે એ ઇન્ક્રીમેન્ટ થયા કરે છે બરાબર છે. દરેક લાઈન એક્ઝિક્યુટ થવાના એન્ડ ઉપર હોય એ પહેલાં બરાબર છે જે તે પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ એટલે કે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર જે એડ્રેસ છે જે તે પ્રોગ્રામની એક્ઝિક્યુટ થતી લાઇનનું એ ઇન્ક્રીમેન્ટ થઈ જાય છે બાય 1, ઇન્ક્રીમેન્ટેડ બાય 1, કે જેથી નેક્સ્ટ ટાઈમ જે છે એ કઈ લાઇન એક્ઝિક્યુટ થાય તો કે 2001 વાળી જે પ્રોગ્રામની લાઇન છે એ એક્ઝિક્યુટ થાય. હવે આ લાઇન જ્યારે એક્ઝિક્યુશનના એન્ડ ઉપર હશે ત્યારે ફરી પાછું જે છે એ શું થશે, ફરી પાછું પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે એ +1 થઈ જશે કે જેથી પ્રોગ્રામ જે છે બરાબર છે એ એની નેક્સ્ટ લાઇન ઉપર આવે બરાબર. તો આ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટરનું કામ છે. પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે તો કે એ પ્રોગ્રામિંગ લાઇનનું એડ્રેસ પોતાની અંદર સ્ટોર કરવાનું કે જેનું એક્ઝિક્યુશન ચાલુ છે. અને બીજી વાત કે માઇક્રોપ્રોસેસર જે છે એ ઇન્ક્રીમેન્ટ્સ ધ કન્ટેન્ટ ઓફ ધ પ્રોગ્રામ કાઉન્ટર ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ એન ઇન્સ્ટ્રક્શન બરાબર છે. એટલે જે તે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય અથવા થવાના એન્ડ ઉપર હોય, એક્ઝિક્યુટ થવાના એન્ડ ઉપર હોય ત્યારે માઇક્રોપ્રોસેસર એને ઇન્ક્રીમેન્ટ કરી નાખે છે. પછી આવે છે સ્ટેક પોઇન્ટર કે જે પણ 16 બીટનું રજિસ્ટર છે એન્ડ વિચ ઓલવેઝ પોઇન્ટ્સ ટુ ધ ટોપ ઓફ ધ સ્ટેક. હવે સ્ટેક શું છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ મેમરી વિચ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ડેટા ટેમ્પોરરીલી. સ્ટેક પોઇન્ટર ઓપરેટ્સ ઓન ધ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે લીફો પ્રિન્સિપલ બરાબર છે. એન્ડ ઓનલી ધ ટોપ ઓફ ધ સ્ટેક મેમરી કેન બી એક્સેસ્ડ because of the stack pointer points to the top of the stack. હવે ફરી પાછું આને સમજીએ. વોટ ઇઝ સ્ટેક મેમરી બરાબર. હવે આ એક આખી મેમરી છે બરાબર. હવે એની અંદર ધારો કે ઉપરનો થોડો ભાગ જે છે બરાબર એટલે ક્યાં સુધી તો કે 000 હેક્સથી લઈ ઓકે 40 આવશે હેક્સથી લઈને ધારી લઉં કે 2000 હેક્સ સુધી આપણે એને પ્રોગ્રામિંગ માટે સ્ટોર કરેલી છે. પછી તો કે 2000 હેક્સથી લઈને 5000 હેક્સ સુધી આપણે એને ડેટા માટે સ્ટોર કરેલી છે કે જેની અંદર આપણે જે જરૂરી ડેટા સ્ટોર થાય. અને બાકી જે છે 5000 હેક્સથી લઈને જે પણ હોય બરાબર એ 000 હેક્સ સુધીની જે છે એ શું છે તો કે સ્ટેક મેમરી છે. સ્ટેક મેમરીનું કામ શું છે તો કે ડેટાને ટેમ્પરરીલી સ્ટોર કરવાનું. હવે સ્ટેક પોઇન્ટર જે છે એ શું દર્શાવે છે? સ્ટેક પોઇન્ટર જે છે એ શું દર્શાવે છે તો કે એ દર્શાવે છે સ્ટેક પોઇન્ટર પોઇન્ટ્સ ટુ ટોપ ઓફ ધ સ્ટેક. એટલે કે ધારો કે આ છે કોઈ મેમરીનો સ્ટેક બરાબર, આ મેમરી છે તો સ્ટેક પોઇન્ટર એ જે છે એ હંમેશા મેમરીનો ટોપ જે છે એટલે કે જે સૌથી છેલ્લે જે ડેટા એન્ટર થયેલો છે એને જ દર્શાવે છે બરાબર છે. અને લીફો પ્રિન્સિપલ શું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે ધારો કે
સૌથી પહેલે એક ડેટા આવ્યો, તો એ ડેટા જે છે એ સ્ટેક પોઈન્ટર એને એકદમ નીચે જે છે સ્ટોર કરશે. પછી બીજો ડેટા આવ્યો તો સ્ટેક પોઈન્ટર એને એની ઉપર સ્ટોર કરશે. બરાબર છે. ધારો કે એમ કહું છું કે આ સ્ટેક પોઈન્ટર શરૂ થાય છે 5000 હેક્સથી, તો સૌથી પહેલો ડેટા 5000 હેક્સે સ્ટોર થશે, બીજો ડેટા 5001 હેક્સે સ્ટોર થશે, ત્રીજો ડેટા 5002 હેક્સે સ્ટોર થશે, અને છેલ્લો ડેટા જે હશે એ ક્યાં સ્ટોર થશે? A000 હેક્સે. આનો મતલબ એ છે કે જે સૌથી પહેલો ડેટા મેં જે સ્ટોર કરેલો છે ને એને હું એક્સેસ નહીં કરી શકું ડાયરેક્ટલી. સૌથી પહેલે જે મેં ડેટા સ્ટોર કરેલો છે એ અત્યારે એકદમ નીચે દબાઈ ગયો છે, તો સૌથી પહેલે ડેટા હું કયો સ્ટોર એક્સેસ કરી શકીશ? કે જે મેં સૌથી છેલ્લે સ્ટોર કરેલો છે. બરાબર. એટલા માટે કહેવામાં આવે છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન એટલે કે એ ડેટા જે મેં છેલ્લે સ્ટોર કરેલો છે A000 હેક્સમાં. ફર્સ્ટ આઉટ એટલે તો કે જો જ્યારે મારે ડેટાને રીડ કરવો હશે તો સૌથી પહેલે જે છે એ હું A000 હેક્સની અંદર જે ડેટા સ્ટોર કરેલો છે એને જ જે છે એ હું સૌથી પહેલે રીડ કરી શકીશ. આ છે લીફો પ્રિન્સિપલ. બરાબર છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, સૌથી છેલ્લે જે સ્ટોર કર્યો એ જ સૌથી પહેલે વંચાશે. બરાબર. અને સ્ટેક પોઈન્ટર હંમેશા શું પોઈન્ટ કરે છે? ટુ ધ ટોપ ઓફ ધ સ્ટેક. હવે આ તો ચાલો મેં તમને કીધું કે A000 હેક્સ સુધી સ્ટેક પોઈન્ટર છે. ધારો કે ડેટા જે છે બરાબર છે એ A000 હેક્સ સુધી નહીં પણ એ સ્ટોર થયેલો છે 6010 સુધી. તો સ્ટેક પોઈન્ટર જે છે એ શું દર્શાવશે? અત્યારે સ્ટેક પોઈન્ટરનું જે છે એ કન્ટેન્ટ શું હશે? તો કે સ્ટેક પોઈન્ટરનું કન્ટેન્ટ હશે 6010 હેક્સ, કારણ કે સૌથી છેલ્લે ડેટા એની અંદર જ ભરાણો છે અને સ્ટેક પોઈન્ટરની ટોપ પોઝિશન પણ અત્યારે એ જ છે જે ભરાયેલી છે. હવે નેક્સ્ટ ડેટા જે આવશે એ ક્યાં આવશે? તો કે 6011 જે એડ્રેસ છે સ્ટેક પોઈન્ટરનું એની અંદર જે છે એ આવશે. તો આવી રીતે પ્રોગ્રામ કાઉન્ટર અને સ્ટેક પોઈન્ટર જે છે એ કામ કરે છે. બરાબર. ઓકે, હવે આગળ જઈએ. In the register block there is a special register which is not accessible to the user. This is 16-bit register and used by a microprocessor to increment decrement the content of stack pointer and increment the content of program counter. તમે આ જે માઇક્રોપ્રોસેસરનું આર્કિટેક્ચર છે એની અંદર તમે જોઈ શકો છો કે જે આ રજિસ્ટર બ્લોક છે જેનામાંથી WNZ તો માઇક્રોપ્રોસેસર વાપરે છે, BCDEHL આ 6 રજિસ્ટર આપણે વાપરી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે સ્ટેક પોઈન્ટર જે છે એ અને પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ 16 બીટના બે રજિસ્ટર છે કે જે આપણા માટે એક્સેસેબલ નથી. એની નીચે તમે જોશો તો એક સ્પેશિયલ રજિસ્ટર છે ઇન્ક્રીમેન્ટર, ડિક્રીમેન્ટર અને એડ્રેસ લેચ. હવે આ જે રજિસ્ટર છે એ પણ 16 બીટનું જ છે, પણ એનું કામ શું છે? તો કે એનું કામ છે કે પ્રોગ્રામ કાઉન્ટર અને સ્ટેક પોઈન્ટરની અંદર જે કન્ટેન્ટ છે, જે એડ્રેસ સ્ટોર થયેલું છે એને ઇન્ક્રીમેન્ટ કરવાનું. શું કરવાનું? ઇન્ક્રીમેન્ટ. શા માટે? કારણ કે આપણને ખબર છે કે પ્રોગ્રામ કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવો જે છે એ ખૂબ જ જરૂરી છે. શા માટે પ્રોગ્રામ કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવો જરૂરી છે? કારણ કે તો જ જે છે એ પ્રોગ્રામની એક પછી એક લાઇન જે છે એ એક્ઝિક્યુટ થતી આવશે. જો પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ જે છે, જે એડ્રેસ જે છે એની અંદર બરાબર છે જે તે પ્રોગ્રામની લાઇનનું એ જો એ જ ને એ જ રહેશે તો એ જ ને એ જ લાઇન એક્ઝિક્યુટ થયા કરશે અને એનો કોઈ મતલબ નહીં રહે. એટલે જ્યારે પહેલા નંબરની પ્રોગ્રામની લાઇન જે છે એ એક્ઝિક્યુટ થતી હોય એ સમયે આ ઇન્ક્રીમેન્ટર પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ એક વડે વધારી નાખે છે કે જેથી જ્યારે પહેલી લાઇન એક્ઝિક્યુટ થઈ જાય ત્યારે એ બીજી લાઇન ઉપર જાય. બરાબર છે પ્રોગ્રામ. અને સ્ટેક પોઈન્ટરનું પણ એવી જ રીતનું છે. એનું પણ કન્ટેન્ટ જે છે એ +1+1 કરવું પડે. શા માટે? કારણ કે જો સમજો કે સ્ટેક પોઈન્ટરની અંદર જે છે એડ્રેસ મેં નાખેલું છે કે 2000 હેક્સ. હવે એની અંદર જે છે મેં પહેલે ડેટા મૂકી દીધો. હવે ડેટા એ 2000 હેક્સ એડ્રેસ ઉપર સ્ટોર થઈ ગયો પછી જો સ્ટેક પોઈન્ટરનું જે એડ્રેસ જે છે એ +1 ન થાય એટલે કે 2001 ન થાય તો શું થાય? તો જ્યારે હું ફરી પાછો નવો ડેટા મૂકીશ તો એ ડેટા જે છે એ ફરી પાછો કોની ઉપર લખાઈ જશે? તો કે 2000 હેક્સ એડ્રેસ ઉપર લખાઈ જશે. એટલે કે જે પહેલે ડેટા મેં મૂકેલો હતો એ જ એડ્રેસ ઉપર એ શું થઈ જશે? હવે ઓવરરાઇટ થઈ જશે અને જે ડિઝાયરેબલ નથી. બરાબર. એટલા માટે જેમ જેમ નવો ડેટા આવતો જાય એમ એમ સ્ટેક પોઈન્ટરનું જે કન્ટેન્ટ છે એ પણ ઇન્ક્રીમેન્ટ થતું રહેવું જોઈએ. હવે આ ડિક્રીમેન્ટર જે છે એનો ઉપયોગ શું છે એ આપણે આગળ જોશું. બરાબર. જેમ જેમ આગળ જશે એમ ખબર પડતી જશે. હવે આવે છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. બરાબર. તો આ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટનો બ્લોક જે છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે મેઇન 4 પાર્ટ છે.
એ છે એક્યુમ્યુલેટર, ફ્લેગ રજિસ્ટર, ટેમ્પરરી રજિસ્ટર અને એરિથમેટિક લોજિક યુનિટ. બરાબર, આ ચારે ચાર પાર્ટ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.